નમસ્કાર. સમાચાર ડાયરીની અંદર હું વિપુલ શાસ્ત્રી જ્યોતિષાચાર્ય તમામ દર્શકોને આજના રાશિ ભવિષ્યની અંદર સુપ્રભાતમ. જય ગણેશ. આજનું સૌપ્રથમ પંચાંગ 19 ઓગસ્ટ 2026 અને બુધવાર, શ્રાવણ સુદ સાતમ, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મ નામનો યોગ અને કરજ નામનું કરણ. ગરજ કરણ સાથે સાથે તુલા રાશિની અંદર ચંદ્ર મહારાજ ગોચર કરશે. જે 12 રાશિ જેના પર આધાર છે એવા ચંદ્ર મહારાજ તુલા રાશિની અંદર આજે ગોચર કરશે. સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ છે, જે કર્ક રાશિમાંથી સિંહ રાશિની અંદર પ્રવેશ થઈ ગયો છે. આ હતું આજનું તિથિ, વાર, નક્ષત્ર, યોગ સાથેનું પંચાંગ. આજે જે કોઈ બાળકો જન્મે તેમને જન્મ દિવસની અંદર આજના દિવસે આ અક્ષર ઉપર નામ સાથે ર અને ત અક્ષર ઉપર નામ ઉત્તમ રહે. તુલા રાશિ એમના માટે શ્રેષ્ઠ રહેશે. સાથે સાથે જેનો જન્મદિવસ છે તમામ જાતકોને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. ભગવાન શિવ એમનું આયુષ્ય નિરોગી આપે, નિરોગી રહે, સદાય આનંદમાં રહે, શિવની કૃપા થાય. દિન વિશેષની વાત કરીએ તો બુધવાર એટલે ભગવાન ગણેશજીની ઉપાસના માટે, સાથે વિષ્ણુ ભગવાનની ઉપાસના માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય. ગીતાજીના 18 અધ્યાયની અંદર કેવલ મહાત્મા જો વાંચવામાં આવે તો વિષ્ણુ ભગવાનની પણ પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ સાથે બ્રાહ્મણને બોલાવી સત્યનારાયણની પૂજા, ગણેશજીનું આજના દિવસે સંકટનાશ સ્તોત્રનો પણ પાઠ કરી. કોઈ બાળકોને વિદ્યા ક્ષેત્રમાં કંઈ પણ અડચણ આવતી હોય, વિદ્યા ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક મન ચંચળતા રહેતું હોય તો સંકટનાશ સ્તોત્રના 1200 પાઠ કરવામાં આવે. વિદ્યાર્થી લભતે વિદ્યાર, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાર, મોક્ષાર્થી લભતે ગણિમ. ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વિદ્યા ક્ષેત્રમાં ખૂબ આગળ વધે છે. સાથે સાથે જન્મકુંડળીમાં વૈધવ્ય યોગ હોય તેની પણ આજે બુધવારના દિવસે પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. આ દિન વિશેષની અંદર આજે શ્રાવણ માસની આ ઉત્તમ તિથિ એટલે સાતમની તિથિ. શિવના સાનિધ્યમાં જઈ ભગવાનને દૂધ જળ અભિષેક કરજો, બિલીપત્ર અર્પણ કરજો, ધતુરાનું આકડાનું પુષ્પ ભગવાનને અર્પણ કરજો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ આપણી દરેક મનોકામના પૂર્ણ કરે. આજના દિવસે બ્રાહ્મણને બોલાવી લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, સાથે સાથે મહામૃત્યુનો જપ કરી શકાય છે, અભિષેક કરી શકાય છે, રુદ્રાભિષેક કરી શકાય છે. બિલીપત્ર અર્પણ કરી ભગવાનના સહસ્ત્ર નામનું અર્ચન, સાથે સાથે નક્ષત્ર પૂજા પણ કરી શકાય છે. અને ભગવાનનું આ વિશેષ પૂજાની અંદર પાથેશ્વર પૂજાનું પણ બહુ મહત્ત્વ છે, રાત્રિ પૂજાનું પણ બહુ મહત્ત્વ છે. તો અત્યારે મારે પણ પૂજા પાથેશ્વર આખો શ્રાવણ મહિનામાં સવારમાં 5 થી 7ની અંદર ચાલે છે. તો નિત્ય શિવલિંગ પાથેશ્વરનું બનાવી ત્યાં અષ્ટાધ્યાય રુદ્રી દ્વારા હું અભિષેક પૂજન કરાવું છું. આ રીતે નિત્ય